રમલી, એ રમલી, બા, રમલી, એ બા, તારો અવાજ સંભળાય પણ કઈ દેખાતું નથી. મને કઈ નથી દેખાતું. चुप, कब की दोनों चपड़ चपड़ कर रही हो? આ કોણ બોલ્યું? બા, મને લાગે આપણું કિડનેપિંગ થઈ ગયું હે. હા, તને સારો અનુભવ હે ને? હા, તો આ વખત તમને થઈ જાય છે. ओ सास बहू की जोड़ी, मैं आपको गप्पे लड़ाने के लिए उठा के नहीं लाया हूँ। બા, ગુંડા ભાઈ તો બહુ ખૂંખાર લાગે હો. મને એવું જ લાગે હો. मैंने बोला ना, मुझे ज्यादा बकवास नहीं चाहिए। પણ આ આખું ઉપરથી પટ્ટી તો હટાવો. બાઈ ગુજરાતી નહીં સમજે તો ઈ લોચો. ओ बुढ़िया, क्या बोल रही है? बा बोल रही है आंखों से पट्टी हटा दो ना, ताकि आप मेरा चेहरा देखकर पुलिस में कंप्लेन कर दो। बेवकूफ समझा है मुझे? ना ना गुंडा भाई, आप तो मेरे भाई जैसे हो. हाय हाय, તાર ભાઈ આવું કિડનેપિંગ નું કરે હે? મને તો તાર સુધી ખબર જ નહોતી. અરે બા, તમે મરાવશો, ચૂપ થાવ ને. दोनों क्या कुसुड़ पुसुड़ कर रही हो? अरे कुछ नहीं गुंडा भाई, बा को थोड़ी घबराहट होती है, पट्टी निकाल दो ना. ऐसा क्या करते हो? हाँ हाँ खोलो ने. अगर आपको भरोसा ना हो ना तो आपका मोढ़ा छुपा देना बस. ठीक है, लेकिन मुझे कोई होशियारी नहीं चाहिए. નહીં નહીં, બિલકુલ નહીં. હાસ, હવે જીવમાં જીવ આવ્યો. હરખાઈશો નહીં, હજુ તો આ શરૂઆત છે. અને આ ગુંડા ભાઈ મને જેવા તેવા નથી લાગતા. તે આપણે ક્યાં જેવા તેવા હતા. ઈ બધું મૂકો, અહીંથી નીકળશું કેવી રીતે ઈ વિચારો. ઈ તો આપણે એને જ પૂછી લેવી ને કે આપણને શું કામ ઉઠાઈને લાયા હે. હે ગુંડા ભાઈ, आपने हमें किडनैप क्यों किया है? वो सब बॉस को मालूम, मेरे को नहीं मालूम. आपको उठाने को बोला और मैंने उठा लिया. हाय हाय, आनी ऊपर एक मोटो गुंडो है એવું જ લાગે બા. आप दोनों में से पहले किसकी उंगली काटूं? जल्दी से बोलो. मेरी नहीं, અમારી ગઈઢાની આંગળીનું શું કરીશ તું? तो अब चुपचाप बैठना, क्योंकि अगली बार पूछूंगा नहीं, सीधा काट दूंगा. નહીં બોલેंगे. 2 hours later. એ રમલી, હા બા, ઉઠ અને તાર પર્સમાં એ મરચું કાઢ અને એની આંખમાં ઉડાડીને આપણે ભાગી જાવી. માર પર્સમાં મરચું નથી તો શું નકરા લાલીન લિપસ્ટિક જ રાખસ? મરચું હોત તોય કાઢત કેવી રીત? આપણા હાથ તો બાંધેલા હે. ઈ તો હું કઈક તીકડમ ચલાવત. બંધ થાવ ને, હમણાં ઓલો ઉઠશે ને તો આપણી તીકડમ કાઢી નાખશે. जी बॉस, ठीक है बॉस. बॉस ने 1 करोड़ की मांग की है. હે? पूरे 1 करोड़. તારો બોસ ગાંડો બાંડો થઈ ગયો હે કે શું? બાઈ ગુજરાતી નથી સમજતા, શું ઝીકમ ઝીક કરો હો? એને ગુજરાતી ના આવડતું હોય કઈ નહીં, પણ મને તો જેવું તેવું હિન્દી આવડે હે ને. પણ બા, તું વચ્ચે બોલતી નહીં. હે ભગવાન, આ વખત સહી સલામત ઘરે પહોંચાડશો ને તો એન પપ્પા શ્રાવણ મહિના સોમવાર નકોરડા કરશે. अरे दोनों ने चपड़ चपड़ करके मेरे दिमाग का दही कर दिया. હવે એ દહીં ની હું કઢી નો બનાવું ને તો મારું નામ એ રામબા નહીં. चुप. તું ચૂપ. પણ બા, તું ચૂપ. नहीं नहीं, तुझे क्या लगा ये बात तुझसे डर गई है? हम डरती होगी ये रमली, मैं नहीं. कितना रुपया मांगा? पूरे 1 करोड़. 1 करोड़ कितना होता है बाप गोतर में देखा है? अगली बार रमली को ले गए थे तब 10 लाख मांगे थे और अब 1 करोड़? हमारे घर में क्या पैसे का झाड़ है कि तुमको खंखेर खंखेर के दे? देखो 1 करोड़ तो चाहिए, वरना आप दोनों में से किसी एक की लाश आपके घर पे जाएगी. ए बा, હવે લાઈટ થઈ કે આમને 1 કરોડ કેમ માંગ્યા. કેમ? મને આગળની વખત કિડનેપ કરી ને તાણે મેં એમને કીધું તું કે કાનિયાન પપ્પા 10 લાખ નહીં 50 લાખ માંગ્યા હોત ને તોય આપી દેત. હે? એટલે આમ તો એમને ગણતરી તો સાચી કરી. એ અક્કલ મઠ્ઠી, 50 લાખ મારા ને 50 લાખ તમારા એમ કરીને 1 કરોડ થઈ ગયા ને. શું કેવું હવે તને? તો મને નહીં, ગુંડા ભાઈને કો, એમને પૈસા માંગ્યા હે. મેં નહીં, પણ 1 કરોડ માંગ્યા હે. બધું વેચી દે ને તો આ 1 કરોડ ભેગા નહીં થાય. એ બા, હવે શું કરશું? શું હવે? હવે તો આપણે કઈ નથી કરવાનું. ગોપલાને તાર બાપુજીને કંઈક કરવું પડશે. હે બા, તમને શું લાગે તમાર ગોપલો અને બાપુજી આપણને બચાવવા આવશે? કદાચ ગોપલો આવશે, બાકી તાર બાપુજી મારા 1 કરોડ શું 1 લાખે નહીં આપે અને મને જ છોડાવાય નહીં આવે. આમે મારાથી કંટાળીને એકવાર તો જુનાગઢ જતા રહ્યા હતા. હવે મારા માટે તો નહીં જ આવે, તારા માટે આવે જ ખબર નહીં. તો બિચારા બાપુજીનું ઓછું લોહી પીતા હોય તો.